નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ધારીના દલખાણિયામાં રખડતા કૂતરાઓનો આતંક, 2 પશુઓ પર હુમલાથી મોત, ગ્રામજનોમાં ચિંતા. ધારી તાલુકાના દલખાણિયા ગામમાં રખડતા ભટકતા કૂતરાઓ દ્વારા પશુઓ પર હુમલો કરી શિકાર કરવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. ગામમાં રખડતા પશુઓ માટે હવે જંગલી પ્રાણીઓ જ નહીં પરંતુ ટોળામાં ફરતા કૂતરાઓ પણ જોખમરૂપ બનતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા પશુઓનો શિકાર કરવામાં આવે તે ગીર વિસ્તાર માટે સ્વાભાવિક બાબત માનવામાં આવે છે, પરંતુ હવે કળિયુગમાં રખડતા કૂતરાઓ પણ પશુઓ પર હુમલો કરી શિકાર કરતા જોવા મળતા ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે ચિંતા જોવા મળી રહી છે. દલખાણિયા ગામમાં રખડતા ભટકતા પશુઓની સંખ્યા તેમજ રખડતા કૂતરાઓની વધતી અવરજવર વચ્ચે આવી ઘટનાઓ પશુપાલકો માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને નાના વાછરડા, ઘેટા બકરા તથા અન્ય પશુઓ માટે કૂતરાઓના ટોળા જોખમી બની શકે છે. દેશના અન્ય વિસ્તારોમાં પણ રખડતા કૂતરાઓ દ્વારા પશુઓ પર હુમલાની ઘટના નોંધાઈ ચૂકી છે. ગ્રામજનો દ્વારા તંત્રને રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે યોગ્ય કાર્યવાહી કરવા, પશુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા તેમજ આવા બનાવોની નિરીક્ષણ કરવા માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ રખડતા કૂતરાઓની વસ્તી નિયંત્રણ અને એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમના અમલીકરણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. ગ્રામજનોની માંગ છે કે દલખાણિયા ગામમાં રખડતા કૂતરાઓની સમસ્યાનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય અને માનવતાપૂર્ણ રીતે નિયંત્રણ માટે કાર્યવાહી કરવામાં આવે, જેથી પશુઓ તેમજ ગ્રામજનોની સુરક્ષા જળવાઈ રહે. રિપોર્ટર બટુક સોલંકી, ધારી.